श्री वल्लभाधीश की गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णवने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। गुसाईजीना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। आज एक महीना पछी समूहમાં સત્સંગ કરવાનો જે મને આનંદ છે એનાથી વધુ પરમાનંદ છે. કારણ કે એક મહિના સુધી તો ડૉક્ટરે કીધું હતું કે આંટી ક્યાંય જવાશે નહીં ને કશું કરાશે નહીં. કાલે બતાવ્યા તો મેં કીધું આમના ખાસ મિત્ર છે ને મારે જવું જ. મને કે આરામથી જજો પણ ચડવા ઉતરવામાં ધ્યાન રાખજો અને કોઈ તમારા વજન અમુક એનું ધ્યાન રાખજો. આ બધી કૃપા ઠાકોરજીની છે. અત્યારે સગામાં પણ ખદબદ હોય છે તો આજે આ મિત્રોની વચ્ચે બેનપણીઓની વચ્ચે જે આનંદ લઈ રહ્યા છીએ એનું કારણ અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજીની વિશેષ કૃપા છે. જો ઠાકોરજી ના હોય ઘરમાં તો આવો અમને ઉમળ કોઈ ન હોય. અને અહીંયા આવવા માટે ઘરના છોકરાઓએ ના પાડે કે મમ્મી 2 મહિના થવા દે. પણ જ્યારે તમે સુખ અને આનંદ, સુખ એટલે શું? આપણને ગમતું મળે એટલે સુખ, પણ આપણે આપણું ગમતું સુખ જતું કરીને બીજાને ગમતું કરીએ એ આનંદ. ભોગ એટલે શું? આપણને ભાવતું બનાવીને ખાઈએ તે ભોગ. પણ આજે મને ભાવે છે ને તમે મારા ઘરે આવી ગયા અને એટલી જ વસ્તુ છે જે 6 મહિને મેં ભાવતી બનાવીને તમને જોયા. હું કહું આવો આવો બાસુંદી ખાવા. ઓહો ઈલાબેન મારી પ્રિય વસ્તુ છે. તો મારા ખાવાનું બંધ રાખીને તમને ખવડાવ્યું એ તમે ભોગવું તો આ આનંદ છે. તો આજે હું અહીંયા આનંદ લેવા આવી છું. આજે અશોકભાઈ ને ગીતાબેન આમના વર્ષો જૂના સંબંધ, આમની સાથે એમનાથી મારો વર્ષો જૂનો સંબંધ. ઘણા સંબંધો એવા હોય ને જેમાં કશું લેવા દેવાનું ના હોય છતાંય ઘણું બધું મળતું હોય ને એવું ફીલ કરીએ. આજે હું અહીંયા આવી છું. હવે આ દીકરીએ મને નથી જોઈ, આ જમાઈએ નથી જોયા, એમના સાસુએ નથી જોયા. પણ આજે કળિયુગમાં, કોમ્પ્યુટર યુગમાં આ દીકરીને જમાઈ આટલા ભણેલા હોવા છતાંય, આટલા બિઝી હોવા છતાંય આજે નાના નાનીને ખુશ કરવા એમને ગમે છે કે એ પછીનો પ્રશ્ન છે. અત્યારે યુવાનિયાઓને બધાને વી હેવ નો ટાઈમ. અને અત્યારે બધાને સગાવાલા કરતાં ફ્રેન્ડ સર્કલ વધુ સારું હોય છે. તો આજે મને આનંદ એ વાતનો છે કે મને કેટલું દુઃખે છે એ અગત્ય નહીં, પણ આવી દીકરીને જમાય કે એના માએ એને કેવી સવાસે સૂટ ખાઈને જડ્યો હશે કે આજે આટલા બિઝી શેડ્યુલમાં 2 જણા 2 કલાક કાઢીને આવ્યા કે મારા નાના નાની રાજી થાય. બસ તમારા સંસ્કાર, તમારા દીકરા ને દીકરીએ જે દીપાવ્યા એનો મને આનંદ છે. કારણ કે હું તો મહિનામાં 20 વાર બધે સત્સંગમાં જતી હોઉં છું. હમણાં મહિનાથી બંધ છે. બા દાદાને એવું કહેતા હોય કે છોકરાઓને ટાઈમ નથી. પણ આજે મને આનંદ છે કે ગીતાબેનની દીકરી અને તમારો દીકરો તમારા સંસ્કાર દીપાવ્યા. તમને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને હું નસીબદાર છું કે આવું ફેમિલી અમારું ફ્રેન્ડ છે. આજે સંગ કોનો કર્યો ને એ અગત્યનો. ડુંગળી ને લસણ બાજુ બાજુમાં પડ્યા હોય ને મારવાલા
અને એની બાજુમાં ગુલાબ હોય તો સુગંધ શેની આવે? ડુંગળી લસણની, ગુલાબની ડુંગળી લસણની જ આવે. ગંધ જલ્દી બહાર પડે, સુગંધને આવતા વાર લાગે. તો તમે બધા આ જમાનાના હોવા છતાંય આ મા બાપે કેવા સારા કાર્યો કર્યા હશે કે આજે એમની દીકરી તો એવી છે, પણ એની દીકરી એવી છે. અને તમારો દીકરો આજે આટલા બધામાં કોઈ જેન્ટ્સ નથી, પણ માન કોને આપવા આવ્યા? નાનાજી સસરા અને નાનીજી સાસુને. ગોકુળ ક્યાંય ત્યાં નથી, વ્રજમાં. રામ રાજ્ય અયોધ્યામાં નથી, આપણા ઘરે જ છે, આપણા સંસ્કારમાં છે, આપણી વાણીમાં છે, આપણા વર્તનમાં છે. અને આજે મને આનંદ છે અને હું ભૂલી ગઈ છું કે મેં ઓપરેશન કરાવ્યું છે. અમુક માહોલ એવું હોય, અમુક પોઝિટિવ ઉર્જા એવી હોય કે તમે આવો ને તો એ માહોલની અંદર માણવાનું મન થાય. હવે પ્રેમ, તમારા બેના લગ્નના અનુસંધાનમાં આ સત્સંગ છે એટલે હું પ્રેમની જ વાતો કરીશ. પ્રેમની શરૂઆત પણ રાધા કૃષ્ણથી થાય. પ્રેમને પામવો હોય તો રાધા કૃષ્ણ જોઈએ, પ્રેમને જાણવો હોય તો રાધા કૃષ્ણ જોઈએ, અને પ્રેમને કોઈને વ્યક્ત કરવો હોય તો રાધા કૃષ્ણ જોઈએ. એક કવિને એવોર્ડ મળ્યો એટલે એને પૂછ્યું એ કે તમારા બધા કાવ્ય એટલા સુંદર છે, એટલા સરસ છે, પણ શરૂઆત પણ રાધા કૃષ્ણથી થાય છે અને અંત પણ રાધા કૃષ્ણથી આવે છે. તો કે રાધા કૃષ્ણ સિવાય પ્રેમની ભાષા કોઈ સમજી શકે નહીં. તો એવો એક પ્રસંગ તમને કહીશ કે તમારા પ્રેમને જે પુષ્ટ કરશે, જે તમારા સંસ્કારને અહીંયા સુધી લાવ્યા છે એ છેક લગી નિભાવશે. પ્રેમ કરવો સહેલો છે, નિભાવવો બહુ અઘરો છે. પ્રેમમાં કેવું હોય, મળી એટલી વાર 2-4 કલાક પ્રેમ કરીને છૂટા પડી જવાનું, પણ જ્યારે સાથે રહીએ ને ત્યારે સુખમાં, દુઃખમાં, સાજામાં, માંદામાં, આવવામાં, જવામાં, સગામાં, વાલામાં, એ બધામાં 2 જણે એડજસ્ટ થવું પડે છે. એક જણ નથી ચાલતું. અને એ તમારું જીવન કાયમ એવું રહે. એ જીવન એવું રહે. અમારે કાંઠિયાવાડીમાં એક ગીત છે લગ્નનું, તમને સાંભળવે? ગીત ગાવ ગમશે બધાને? તારું નામ શું બેટા? અને તારું નામ? હાર્દિક. હાર્દ. આવર કન્યાની સુંદર જોડી, અહો પ્રભુજી અમર રહો. આવર કન્યાની સુંદર જોડી, અહો પ્રભુજી અમર રહો. જ્યારે સીતાજીએ તપ કર્યા, જ્યારે સીતાજીએ તપ કર્યા, ત્યારે રામચંદ્ર સરખા સ્વામી મળ્યા. ત્યારે રામચંદ્ર સરખા સ્વામી મળ્યા. આવર કન્યાની સુંદર જોડી, અહો પ્રભુજી અમર રહો. આવર કન્યાની સુંદર જોડી, અહો પ્રભુજી અમર રહો. જ્યારે આસ્થા બેને પ્રેમ કર્યો, જ્યારે આસ્થા બેને પ્રેમ કર્યો, ત્યારે હાર્દભાઈ સરખા સ્વામી મળ્યા. ત્યારે હાર્દભાઈ સરખા સ્વામી મળ્યા. જોડા ઉપરથી બને છે.
આ બધું નક્કી જ હોય છે, પણ જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી આપણે બધા ચિંતા કરીએ હવે ક્યારે થશે, અને થઈ જાય ને પછી ચિંતા એ થાય કે હવે મારી દીકરી જતી રહેશે, હવે મારું ઘર ખાલી થઈ જશે, હવે હું એકલી પડી જઈશ. અને એ જે આનંદની અંદર એકલાની અનુભૂતિ છે એ એકલાની જરાય ચિંતા નથી, કારણ એ જ્યાં જવા જઈ રહી છે એના સ્વપ્નનો રાજ છે. એટલે આપણે બધા એ જ કહીએ કે કાયમ માટે તમે બે આવા હસતા રહ્યો, હસતા આવો, હસતા જાઓ, અને મમ્મીને એકલું ના લાગે એટલે વારંવાર મમ્મી પપ્પાને યાદ કરો. હવે રાધા કૃષ્ણની વાત, પ્રેમની. ચોમાસાનો સમય હતો, વરસાદ આવવાનો ટાઈમ હતો. રાધાજી મેઘકુંજમાં બિરાજતા હતા અને કૃષ્ણ રાધા કુંજમાં બિરાજતા હતા. મોર ચારે બાજુ કળા કરીને વાદળને કહેતા હતા કે હવે વરસ. ત્યારે મોરે કીધું શ્યામ આવી ગયા છે, હજી શ્યામમાં પધાર્યા નથી. શ્યામ આવી ગયા છે, હજી શ્યામમાં પધાર્યા નથી. ત્યારે કોયલે કહ્યું કોહો કોહો કોણ આવવાનો છે? તો કે શ્યામ આવી ગયા છે, શ્યામ આવવાના છે. ત્યારે પપિયાએ કીધું પિયું પિયું. કોના પિયું આવવાના છે? તો કે શ્યામના પિયું અને શ્યામાના પિયું બે એકબીજાને મળવા માટે આવવાના છે. હવે ચારે બાજુ વાતાવરણમાં સુગંધ, વાદળા વરસવાની તૈયારીમાં, કોયલનો ટવકાર, પપીહાનું પીહું પીહું, વરસાદ રીમઝીમ રીમઝીમ અવાજ પેલા ગુંજન કરે છે, અને ઠાકોરજી દૂરથી બરસાનાના પગથિયા ઉપર જુએ છે કે રૂમઝૂમ કરતા રાધાજી મને મળવા પધાર્યા કે નહીં. અને રાધાજીને જોઈને એટલા પ્રસન્ન થઈ જાય છે, અને રાધાજી આવીને મેઘકુંજમાં બિરાજે છે. સમજાય છે બધાને હું બોલું છું એ બધું બરાબર? હવે સાંજનો સમય એટલે રાધાજીએ વિચાર કર્યો કે આજે પ્રભુ મને મળવા આવે તો સારું. અને કૃષ્ણએ એવો વિચાર કર્યો કે રોજ હું જ રાધાજીને મળવા જાઉં છું, આજે રાધાજી મને મળવા આવે તો સારું. તમારે એવું થતું હોય ને કોક વાર? એ તો પ્રેમ કી બાત હે ઉધો. તો રાધાજીએ બે વાર જોયું કે પ્રભુ આ બાજુ પોતાના ચરણ ધરાવતા નથી, એટલે આવે એવું લાગતું નથી. તો રાધાજીને એમ થયું કે નહીં આવે તો આજે મળ્યા વિના જાઈશ, પણ હું સામેથી જાઈશ નહીં. હવે કૃષ્ણએ બંસીની અંદર રાધે રાધે વિના શ્યામ આધે આધે આવું વેણુનાદ કર્યો, વેણુ ગુંજન કર્યું, વેણુ ગીત ગાયું. રાધાજી બધું જ સમજી ગયા કે પ્રભુ મને આવકારવા માટે આહ્વાન આપે છે, પણ જો હું સામેથી જાઉં તો મારી બધી સખીઓ લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી રહી બધા એવું કહેશે કે તે નવો નિયમ કર્યો, તારાથી મળવા જવાય નહીં. રાધાજી પાછા બેસી ગયા. હવે અંધારું ઉતરવા માંડ્યું, વરસાદને આવવાની ઉતાવળ, મોરને કળા કરવાની ઉતાવળ, કોયલને ચહેકવાની ઉતાવળ, પપુહાને પીહું પીહું બોલવાની ઉતાવળ, કળીઓને ફૂલ થવાની ઉતાવળ. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે કાંઈક એવી લીલા કરો કે રાધાજી દોડતા આવે,
પ્રભુએ એવી વીજળીનો ગડગડાટ વાદળાને ઈશારો કરીને કર્યો અને એવું અંધારું થયું. તો રાધાજી એવા દોડ્યા પ્રભુની કુંજ તરફ અને પ્રભુને એમ થયું કે અંધારું થઈ ગયું ને ક્યાંક રાધાજી બી જશે તો, અને પ્રભુ આ બાજુથી ને દોડ્યા. બરાબર બે મધ્યમાં આવીને ભેગા થયા. સમજાય છે ને બધાને? મધ્યમાં આવીને ભેગા થયા. તો બેએ ગુલાબી આભૂષણ, ગુલાબી વસ્ત્રો, બાજુબંધ, બેરખા, પોંચી, અણવટ, લર, તોરા, વેણું, કંઠાભરણ, અલકાવલી, શીશફૂલ બધું એક સરખું ધારણ કર્યું હતું. જરા બી શ્રૃંગારમાં ફેર નહીં. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે રાધે, તમે તમારી સખીને બોલાવીને કીધું હતું કે મેં કયા શ્રૃંગાર કર્યા છે, કે તમે મારા જેવા શ્રૃંગાર કર્યા? સ્ત્રીને એ ન ગમે કે કોઈ પોતાના જેવા શ્રૃંગાર કરે. આ સહજ ઘરની બધી રીત છે. એટલે રાધાજી કે આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં, તમે મારા જેવા શ્રૃંગાર કર્યા છે, મેં તમારા જેવા શ્રૃંગાર કર્યા. હવે નાની વાતમાં તો મોટું થઈ જાય ને પછી. હવે બેય જણાએ નક્કી કર્યું કે ચલો શ્રૃંગાર સરખા કર્યા કંઈ વાંધો નહીં, વસ્ત્ર એક સરખા ધર્યા કાંઈ વાંધો નહીં, નકવેસરના મોતી પણ એક સરખા કાંઈ વાંધો નહીં. પણ રાધે, આપણા બેમાં આજે સુંદર તો હું જ લાગુ છું. કોણે કીધું? કૃષ્ણએ. એવું કોઈ સ્ત્રીને એવું ગમે કે તારા કરતાં હું સુંદર લાગુ છું? એવું હોય તોય ન કહેવાય. રાધાજી કે ન ભૂતો ન ભવિષ્યતિ. આપે જ આપના મુખારવિંદથી કહ્યું છે કે વિશ્વમાં, બ્રહ્માંડમાં, ત્રિલોકમાં राधे आप रूप की घटा हो, आप तेज की छटा हो, आप प्रेम की पराकाष्ठा हो. તો આજે આપ કેમ એમ કહો છો કે આપ મારા કરતાં સારા લાગો છો? હું જ આપના કરતાં સુંદર લાગુ છું. અને